હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ દેશી ચણાનું શાક. આના માટે મેં ચણાને 5 થી 6 કલાક સુધી પાણીમાં પલાળી દીધા હતા. હવે આપણે તેને બાફી લેવાના છે. તો એક કુકરમાં ચણા લઈ અને પાણી ઉમેરી તેમાં થોડું મેં ઘી ઉમેર્યું છે. હવે આની હું 5 થી 6 વિસલ વગાડી લઈશ. 5 થી 6 વિસલ વાગી જાય પછી જુઓ ચણા સરસ બફાઈ અને તૈયાર છે. હવે આપણે તેનો વઘાર કરી લઈએ. આના માટે એક કડાઈમાં મેં તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ ઉમેરવાની છે. રાઈ ફૂટી જાય પછી તેમાં અજમો ઉમેરવાનો છે અને પછી તેમાં લાલ સૂકું મરચું અને તમાલપત્ર ઉમેર્યા છે. હવે તેમાં હિંગ અને હળદર ઉમેર્યા છે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી. તેમાં લાલ મરચું પાવડર ઉમેરી અને તરત જ પાણી ઉમેરી દેવાનું છે. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. હવે તેમાં ધાણાજીરું પાવડર ઉમેર્યો છે, આમચૂર પાવડર ઉમેર્યો છે અને ગોળ ઉમેર્યો છે. આ ખાટું મીઠું ચણાનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને આને ઉકાળવાનું છે. હવે એક બોઇલ આવે પછી આપણે જે ચણા બાફીને રાખ્યા છે તે પાણી સાથે જ આમાં ઉમેરી દેવા. પછી આને ધીમા તાપે 5 થી 6 મિનિટ ઉકાળવું એટલે ચણામાં બધા મસાલા ભળી જશે. પછી તેમાં કોથમીર નાખી અને સર્વ કરવા.